અમારા ક્લાસ ટીચર. કદી એવું નહીં લાગ્યું કે આ સર તમારે જ્યાં બેસવું હોય બેસો, મસ્તી કરવી કરો પણ માપમાં. પણ એમને હંમેશા અમને સપોર્ટ કર્યો. બીજી વસ્તુ, બીજા સ્કૂલના છોકરાઓ સંસ્કૃતમાં રડતા હોય, વ્યાકરણ નહીં આવડતું, આ નહીં આવડતું, અને અમને એવું થાય યાર તમને સંસ્કૃત નહીં આવડતું. અમારા સ્કૂલમાં બધા સંસ્કૃતમાં ટોપ કરતા હોય કે હા ભાઈ આ તો બહુ મસ્ત વિષય. મંસૂરી સર, કદાચ હું એમના એક શબ્દોમાં તો નહીં કહી શકું તમે કેટલા સ્પેશિયલ હો મારા માટે, કારણ કે એ એટલા સ્પેશિયલ એમને કદાચ 2 ગુંઠા બહારનું બધું શીખવાડ્યું કે ભાઈ આ લાઈફ નહીં જે તમે ભણી રહ્યા હો. એક પાઠ શીખવવામાં એમને અમારે એક પાઠ આવતો, એ પાઠ એમને 2 અઠવાડિયા સુધી બસ ચલાવ્યો કે બસ આના વિશે તો હું જેટલી વાત કરું એટલી ઓછી. એટલા ફ્રી માઇન્ડ કામ એની ટાઈમ એમને જઈને કહીએ કે ના સર આવું કહીએ, અને કે હંમેશા સપોર્ટ કરતા. બીજું કહું તો નીરુ ટીચર. ટીચરોમાં મારા માટે સૌથી સ્પેશિયલ, કારણ કે હંમેશા જ્યારે બી જરૂર પડી પહેલું નામ યાદ આવ્યું હતું નીરુ ટીચરનું. એમને હંમેશા સપોર્ટ કર્યો. આમ કહેતા રહે કે કાવ્યા કોઈ તકલીફ હોય અડધી રાત્રે મેસેજ કર, ફોન કર, જવાબ આપીશ તને. અને જાની સર, કદાચ આમ કહેવાય ને ગુજરાતીમાં રસ લેવો, આમ એમને ગુજરાતી સાહિત્યમાં એકદમ તરબોળ થઈ જવું એ જાની સરથી શીખ્યા. કારણ કે એમને એમનું સાહિત્યનું જે જ્ઞાન હોય એ બધું જ પીરસી દીધું. એમની નવલકથાઓ હોય કે એમની વાર્તાઓ, એ બધું એટલા રસપ્રદ રીતે કીધું હોય ને તો આમ એવું થાય કે ના ભાઈ જાની સર જેવા ગુજરાતીમાં ટીચર મળે તો ગુજરાતીમાં તો તમને એ ભાષા એક આમ લાગી જાય કે ના ભાઈ ગુજરાતી સાહિત્યનું કંઈક મહત્વ. સ્પેશિયલ થેન્ક્સ કહું દુષ્યંત સરનો. એ કદાચ આજ સુધી ભણાયું નહીં અમે એમની પાસે બહુ, પણ એ એક આચાર્ય જેવું ક્યારે લાગ્યું જ નહીં. એમને બસ ખુલ્લીને કહીએ કે સર આવું વાત આ તે, અને તરત એ અમને સમજો કે ના ભાઈ ચલો સ્ટુડન્ટ્સના તકલીફ પ્રોબ્લેમ્સો સોલ્વ કરો. મહેશ સર, વિજ્ઞાન, એમનું એમના લેક્ચર્સ ભણવામાં બહુ મજા આવતી. હા મસ્તી કરતા બધા, પણ અમે લોકોએ મેં પર્સનલી એમના લેક્ચરમાં પૂરું ધ્યાન આપ્યું. કોઈએ આપ્યું હોય ના આપ્યું હોય, પણ મહેશ સરના લેક્ચરમાં બી મેં પૂરું ધ્યાન આપ્યું. કારણ કે લાગતું કે ના ભાઈ આ સર બી એમની પૂરી ડેડિકેશનથી ભણાવો, છેલ્લા સુધી મહેનત કરે. એ ગયા હતા થોડા મહિના માટે લીવ લઈને બહાર, પણ છતાંય આવીને એમને બધો કોર્સ પૂરો કરી આલ્યો, એક્સ્ટ્રા ભણાવ્યું, કંઈક શીખવાડ્યું, અને દરેક વખતે કંઈક અપ્રિશિએટ કર્યા બધા ટીચર્સે અમને. એ બધાને મારે થેન્ક યુ કહેવું કે દરેક પડે ના અમને ડિસ્કરેજ ના કરતા અપ્રિશિએટ કરવા માટે. થેન્ક યુ